સૌથી પહેલાં બધાને ખૂબ ખૂબ સ્વાગત, અભિનંદન અને આશીર્વાદ. પુસ્તક મુદ્રાથી શરૂઆત કરીએ. મુઠ્ઠી આ રીતે બંધ કરવાની છે, જેમાં આપણા નખ દેખાવા જોઈએ. આ ચક્રો આધારિત છે. પહેલું જે ચક્ર છે, સહસ્ત્ર ચક્ર અહીંયા આવેલું છે અને મૂલાધાર ચક્ર અહીંયા છેલ્લે આવેલું છે. બાકીના ચક્રો આજ્ઞા ચક્ર, વિશુદ્ધ ચક્ર, અનાહત ચક્ર, મણિપુર ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્રના સિમ્બોલ અહીં આવેલા છે. જ્યારે આપણે મુઠ્ઠી બંધ કરીએ છીએ ત્યારે ચક્રોની ગતિ એક સમાન થાય છે, એની કાર્યક્ષમતા વધે છે. અને જ્યારે પ્રાર્થના પૂરી કરશું ત્યારે 5 વખત ઓમ બોલશું. ઓમ 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 ઓમ. બંને હથેળી ઘસશું, આંખ ઉપર રાખશું, 3 વખત આંખ ખોલી અને ચહેરા પર હાથ ફેરવી અને પછી આપણે પ્રાર્થના પૂરી કરશું. આ રીતે મુઠ્ઠી વાળીએ, ગોઠણ પર હાથ રાખીએ, આંખો બંધ, મન શાંત, વિચારો શાંત. નાવ રિલેક્સ, નાવ રિલેક્સ, નાવ રિલેક્સ. પ્રાર્થના. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એક વખત નવકાર મંત્ર. ઓમ નમો અરિહંતાણમ, ઓમ નમો સિદ્ધાણમ, ઓમ નમો આયર્યાણમ, ઓમ નમો વજ્રાયાણમ, નમો લોએ સૌ સાહુણમ, એશો પંચ નમુકારો સૌ પાવ પણાસણો મંગલાનંચ સવેશીમ પડમમ હવૈ મંગલમ. 3 વખત ઓમનો જાપ. પહેલા ઓમની અંદર આપણે અલંબાવાનો છે. શ્વાસ ભરીએ. ઓ બીજા ઓમની અંદર અ અને મ બંનેની લંબાઈ સરખી. શ્વાસ ભરીએ. ઓ ત્રીજા ઓમની અંદર અ ટૂંકો અને મને લંબાવવાનો છે. ઓમ નવ વખત સરસ્વતી માતાજીને લક્ષ્મી માતાજીનો બીજ મંત્ર. ઓમ રીમ શ્રીમ ऐं નમઃ. 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 આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ અચેતન માઇન્ડને હુકમ આપીએ છીએ કે હવે પછી આ શિબિરની અંદર ઉર્જાને આમંત્રિત કરવા માટે જે કંઈ મુદ્રાઓ શીખીએ છીએ અથવા તો જે કંઈ માહિતી મળી રહી છે એ બધી જ આત્મસાત થઈ રહી છે. અમને અને અમારા આવનાર બાળકને ઉપયોગી થઈ રહી છે. અમારું જે ધ્યેય છે એ સાકાર થઈ રહ્યું છે. અમારા ગર્ભમાં રહેલું દિવ્ય સંતાનનો ઉછેર સરસ રીતે થઈ રહ્યો છે અને અમે પ્લાનિંગમાં છીએ તો અમારે ત્યાં દિવ્ય આત્મા અવતરણ માટે તૈયાર થઈ રહ્યો છે. અમને સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે. શારીરિક આરોગ્ય, માનસિક આરોગ્ય, સામાજિક આરોગ્ય, આર્થિક આરોગ્ય અને આધ્યાત્મિક આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે. આ જે કંઈ મળ્યું છે એના માટે આપણે ભગવાનનો, પતિદેવનો, માતા પિતાનો, ઘરના સભ્યોનો, ગુરુજનોનો, મિત્રોનો, જે લોકોએ જાણતા અજાણતા મદદ કરી છે દરેક લોકોનો દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ. દિલથી
હૃદયપૂર્વક આભાર માનીએ અને બધું જ કાર્ય ભગવાનના ચરણે સમર્પિત કરી દઈએ. બધું જ કાર્ય ભગવાનના ચરણે સમર્પિત કરી દઈએ. 5 વખત ટૂંકા ઓમ. ઓમ અંગૂઠા ખોલી નાખું. ઓમ પહેલી આંગળી ખોલો. ઓમ બીજી આંગળી ખોલો. ઓમ ત્રીજી આંગળી ખોલો. ઓમ છેલ્લી આંગળી ખોલો. ઓમ બંને હથેળી ઘસો, આંખ ઉપર રાખો, હથેળીમાં આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ચહેરા ઉપર હાથ ફેરવો, ધીરે ધીરે આંખ ખોલો, ધીરે ધીરે આંખ ખોલો. પુસ્તક મુદ્રાની પ્રાર્થના પછી આપણે 7 ચક્રનું ધ્યાન કરવાનું છે. એટલે 7 ચક્રો માટે જે બુક છે એનું નામ છે ચક્ર સંહિતા. આમાં ઊંધું દેખાતું હશે આપને, પણ આ બુક છે ચક્ર સંહિતા. અને હવે એક નવી બુકનો પણ અભ્યાસ કરું છું, સ્પિરિચ્યુઅલ એનાટમી. આની અંદર ઘણા બધા નવા ચક્રોનો પરિચય આપેલો છે, પણ અત્યારે આપણે 7 ચક્રોના ધ્યાનમાં જે 7 મુખ્ય ચક્રો છે એ 7 ચક્રો ઉપર આપણે 1 મિનિટ મંત્ર જાપ કરીશું. સૌથી પહેલાં મૂલાધાર ચક્ર, જે આપણા બે પગની વચ્ચે સ્પેસ હોય, જગ્યા હોય, છેલ્લા મણકા પાસે મૂલાધાર ચક્ર આવેલું છે. આ બધા ચક્રો શરીરની અંદર નહીં, પણ શરીરની ઉપર 7 શરીર આવેલા છે, એમાં ત્રીજા શરીરની અંદર આ બધા ચક્રો ઉપસ્થિત હોય છે. એટલે કે આ ચક્રોને આપણે નરી આંખે જોઈ શકીએ નહીં, પણ એનો અભ્યાસ કરવામાં આવે તો દરેક ચક્રોને આપણે ઓળખી શકીએ છીએ, નિહાળી શકીએ છીએ અને એની ક્ષમતાને આપણે વધારી શકીએ છીએ. તો અત્યારે આપણે ત્રીજા શરીરની અંદર, એટલે કે શરીરના એ ભાગની અંદર છેલ્લા મણકા પાસે આપણે લાલ કલર છે એવી કલ્પના કરવાની છે. સૌથી પહેલાં અઠવાડિયા સુધી રોજ ધ્યાન કરો તો કલર દેખાય. ધીરે ધીરે એ કલરમાંથી ચક્રોનો આકાર દેખાય, પછી એમાં લખેલો મંત્ર દેખાય. ત્યારબાદ ખૂબ પ્રેક્ટિસ કરો તો એ ચક્ર ફરતું દેખાય. ત્યાર પછી એની ગતિને વધારી શકાય, ઘટાડી શકાય, એના કલરને આપણે લાઇટ કે ડાર્ક કરી શકીએ. જે તે અંગને જે રોગ હોય તો એ રોગ પણ દૂર કરી શકાય, આવનાર રોગ સામે રક્ષણ મેળવી શકાય, ઉર્જાનું લેવલ વધારી શકાય, ઓરા આપણું જે છે બાહ્ય શરીર જે છે એ વધારે પાવરફુલ બનાવી શકાય, કે જેથી કરીને આપણે સંપૂર્ણ સ્વસ્થ રહીએ અને આપણું આવનાર બાળક પણ સંપૂર્ણ સ્વસ્થ રહે. તો દરેક ઉપર 1 મિનિટ ધ્યાન કરવાનું છે. વહેલી સવારે અથવા તો સાંજે જ્યારે અનુકૂળ હોય ત્યારે 24 કલાકમાં 1 વખત જો કરો તો વધારે સારું. 1 મિનિટ દરેક ચક્ર ઉપર આપણે 1 મિનિટ ધ્યાન કરવાનું છે. એટલે આપણે સૌથી પહેલાં જ્ઞાન મુદ્રા કરીશું. જ્ઞાન મુદ્રા ખાલી અડાડી રાખવાની છે આંગળી, 3 આંગળી સીધી, ગોઠણ ઉપર હાથ રાખશું, આંખો બંધ કરશું, છેલ્લા મણકા પાસે બે પગની વચ્ચે જગ્યા વચ્ચે લાલ કલર જોવાની કોશિશ કરશું. મૂલાધાર ચક્ર મંત્ર લમ. લમ 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 લમ. ત્યારબાદ સ્વાધિષ્ઠાન ચક્ર, નાભીથી 2 આંગળ નીચે, ડાબો હાથ નીચે, જમણો ઉપર, અંગૂઠા સામસામા. ડાબો હાથ નીચે, જમણો ઉપર, અંગૂઠા સામસામા. નાભીથી 2 આંગળ નીચે હાથ રાખવાના છે. ત્યાં કલર જોવાનો છે કેસરી. સ્વાધિષ્ઠાન ચક્ર મંત્ર છે વમ. ઓમ. ઓમ.
ત્યારબાદ નાભીથી બે આંગળ ઉપર નમસ્કાર મુદ્રા, આંગળા આ રીતે જોડેલા, આંગળા છૂટા, આ રીતે નાભીથી બે આંગળ ઉપર હાથ રાખવાના છે. કલર જોવાનો છે પીળો. મણિપુર ચક્ર, મંત્ર છે રમ. રમ 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 ત્યારબાદ અનાહત ચક્ર, હૃદય ચક્ર, હૃદય પાસે હાર્ટ ચક્ર પણ કહેવાય. એના માટે બુદ્ધ મુદ્રા, અંગૂઠો પહેલી આંગળીના વચ્ચેના વેઢામાં, પહેલી આંગળીના વચ્ચેના વેઢામાં, જમણો હાથ રાઈટ હેન્ડ હૃદય પાસે, ડાબો હાથ ગોઠણ ઉપર. હૃદય પાસે કલર જોવાનો છે ગ્રીન અને મંત્ર છે યમ. યમ 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 ત્યારબાદ વિશુદ્ધ ચક્ર, થ્રોટ ચક્ર. એના માટે ગ્રીવા મુદ્રા, અંદર આંગળા અંદરની સાઈડ, આંગળાના ટેરવા સામસામા, અંગૂઠાના ટેરવા સામસામા, ફરીથી આંગળા અંદરની સાઈડ, અંગૂઠા આ રીતે, અને ઊંધું કરીને દાઢીની નીચે રાખવાનું છે. જે લોકોને પ્રેગ્નન્સીમાં થાઇરોઇડ આવ્યું હોય અથવા તો થાઇરોઇડ હોય, આ નિયમિત મુદ્રા કરે તો ઘણો બધી રાહત થઈ જાય. કલર જોવાનો છે સ્કાય બ્લુ અને મંત્ર છે હમ. હમ 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 હમ. ત્યારબાદ આજ્ઞા ચક્ર, આમને એમ રાખીને પહેલી આંગળી ખોલવાની છે. 3 આંગળા અંદર રહેશે અને આપણી આંગળી આ રીતે રાખવાની છે. આ આંગળી નાકના ટેરવા પાસે ધ્યાન કરવાનું છે બે આંખની વચ્ચે. આજ્ઞા ચક્ર અહીંયા આવેલું છે, બે આંખની વચ્ચે આપણે રાખશું અહીંયા આંગળી. અહીંયા જોશું આપણે ડાર્ક બ્લુ, એટલે કે ડાર્ક બ્લુ કલર. આજ્ઞા ચક્ર, મંત્ર છે ટૂંકો ઓમ, મને લંબાવવાનો નથી. ઓમ 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 ઓમ
ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ ઓમ. ત્યારબાદ સહસ્ત્ર ચક્ર તાળવા ઉપર આવેલું છે. એમાં કલર છે જાંબલી. શરૂઆતમાં જાંબલી દેખાય, જ્યારે બધા ચક્રો ખુલી જાય અને બેલેન્સ થઈ જાય એટલે ઓટોમેટિક આ કલર ગોલ્ડન સોનેરી થઈ જશે. એના માટે શંખ મુદ્રા, 12થી આંગળા, ટટલી આંગળીના અંગૂઠો સીધા, 12થી આંગળા, ટટલી આંગળીના અંગૂઠો સીધા. અંગૂઠો આવશે આજ્ઞાચક્ર પાસે, કોણી સાથે એટલે નમસ્કાર મુદ્રા અને શંખ મુદ્રા. ધ્યાન કરવાનું છે તાળવાની ઉપર. સહસ્ત્ર ચક્ર શરૂઆતમાં જાંબલી કલર, પર્પલ, અને પછી થઈ જશે ગોલ્ડન. મંત્ર મોટો ઓમ. બંને હથેળી કશો. 1 2 3. આંખ ઉપર રાખી દો. હથેળીમાં આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો, ફરીથી આંખ ખોલો, બંધ કરો. ચહેરા ઉપર હાથ ફેરવો, ધીરે ધીરે આંખ ખોલો. જે લોકોને ગામમાં લાઇબ્રેરીની વ્યવસ્થા હોય તો બુકના નામ લખી લો. શક્ય હોય તો આ બુક એકવાર વાંચવી જોઈએ. જે બુકનું નામ છે ચક્ર સંહિતા. ચક્ર સંહિતા. એના લેખક છે જીતેન્દ્ર પટવારી. વિજ્ઞાનની આંખે અને અધ્યાત્માની પાંખે. આની અંદર દરેક ચક્રો વિશે ખૂબ સરસ વિવરણ છે. દરેક ચક્રોની ઉપયોગિતા, કઈ રીતે સિદ્ધ કરવું, બધું જ ડિટેલમાં અને ગુજરાતીમાં સરસ બુક છે. જો લાઇબ્રેરીમાં મળી જાય તો ચોક્કસ વાંચી શકાય, અને શોખ હોય તો પરચેસ કરી શકાય. લગભગ 700 રૂપિયા જેવી કિંમત છે. તો આ અંગત ખરીદી માટે રાખી શકાય. રોજ એકાદ કલાક રોજ એ બુક વાંચવી જોઈએ. આનાથી આવનાર સંતાનને ખૂબ આધ્યાત્મિક ફાયદો થશે. ત્યારબાદ જે બીજી બુક અત્યારે હું અભ્યાસ કરું છું, સ્પિરિચ્યુઅલ એનાટમી. સ્પિરિચ્યુઅલ એનાટમી. અહીંયા ચક્રોનો બહુ જુદી રીતે એને રજૂઆત કરી છે. દીપક ચોપરા કરીને જે આંતરરાષ્ટ્રીય આધ્યાત્મિક ગુરુ છે, ઘણા બધા વિદેશોમાં એના આશ્રમ આવેલા છે, અને એ દાજીના નામથી આ બુક લખેલી છે, દાજી. તો આ બુક પણ પરચેસ કરી શકાય અને આનો નિરાંતે અભ્યાસ કરી શકાય. આપણી જે લાગણીઓ છે એ લાગણીઓનો કંટ્રોલ કેવી રીતે કરવો એ ચક્રો દ્વારા કઈ રીતે થઈ શકે, તો એ સરસ મજાની બુક છે. આની અંદર સમજ જ કેળવવાની છે. જે આ બુકની અંદર ધ્યાન, મેડિટેશન, આપણી જે મુદ્રાઓ કરી એ બધું લાગુ પડશે. જ્યારે આની અંદર એનાટમીની અંદર આપણા જે ચક્રો છે એમાં દરેક લાગણીઓ સાથે, દરેક તત્વો સાથે, 5 તત્વોનો પણ એની પરિચય આપેલો છે, અને સરસ મજાની બુક છે. અને આ બુકનો પણ અભ્યાસ કરી શકાય. હવે ખાસ એ વાત કરવાની કે જે બહેનો પ્લાનિંગમાં છે તો પતિ પત્નીએ 7 ચક્રોનું ધ્યાન કરવું જ જોઈએ, પણ છેલ્લા 3 ચક્રો છે એની ઉપર વધારે 2 મિનિટ 3 મિનિટ સુધી ધ્યાન કરવું જોઈએ. છેલ્લા 3 ચક્રો એટલે ક્યાં? તો કે સ્વાધિષ્ઠાન, મણિપુર ચક્ર. ચક્ર સંહિતાના બુકનું લેખકનું નામ છે જીતેન્દ્રભાઈ પટવારી. જીતેન્દ્ર પટવારી. જીતેન્દ્ર પટવારી. અને લગભગ બધી લાઇબ્રેરીઓમાં અવેલેબલ હોય છે, મળી જશે જીતેન્દ્ર. અને ઓનલાઈન પણ મળી શકે છે. તો છેલ્લા 3 ચક્રો, મણિપુર ચક્ર, સ્વાધિષ્ઠાન ચક્ર, નાભીથી 2 આંગળ ઉપર મણિપુર ચક્ર, નાભીથી 2 આંગળ નીચે સ્વાધિષ્ઠાન ચક્ર, અને છેલ્લું ચક્ર
મૂલાધાર ચક્ર, એ દરેક ચક્રો ઉપર જે લોકો પ્લાનિંગ કરે છે એને 2 થી 3 મિનિટ સુધી મંત્ર જાપ કરવો જોઈએ, તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધી જાય છે. કારણ કે અલ્પાબેનને અમારા અનુભવમાં આવા ઘણા કિસ્સાઓમાં સરસ રિઝલ્ટ મળેલું છે. બાકીના ચક્રો ઉપર 1 મિનિટ ધ્યાન કરી શકો છો, પણ ઇમરજન્સીમાં વચ્ચે એક ચક્રનું ધ્યાન કરી શકાય. માની લો કે અસહ્ય માથાનો દુખાવો છે, ખૂબ માથું દુખે છે, તો અહીંયા આજ્ઞા ચક્રનું ધ્યાન કરી શકાય. આજ્ઞા ચક્રમાં આપણે આ રીતે ધ્યાન કરેલું, આંગળા અંદર ડાકટા ટેરવા પાસે, અને અહીંયા આપણે ઓમ ટૂંકો ઓમ બોલેલા. તો 1 મિનિટ આ રીતે જો કરી શકાય તો એનાથી માથાનો દુખાવો હળવો થાય છે. છાતીમાં દુખાવો હોય, ગભરામણ થતી હોય, અતિશય શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તો એના માટે બુધ મુદ્રા, હૃદય ચક્ર, અનાહત ચક્ર, 2 નામ છે એના, હાર્ટ ચક્ર, હૃદય ચક્ર કે અનાહત ચક્ર, બુધ મુદ્રા, અને મંત્ર કલર જોવાનો ગ્રીન, અને મંત્ર છે યમ. આ રીતે જાપ કરવામાં આવે 1 કે 2 મિનિટ, તો તરત જ હૃદયમાં રાહત થાય છે. પેટના ઓર્ગનમાં તકલીફ હોય તો મણિપુર ચક્રનું ધ્યાન આપણે કરી શકીએ છીએ. આ રીતે કોઈ પણ ચક્રનું ધ્યાન જરૂર પડે ત્યારે કરી શકાય છે. ભોજન લીધા પછી 2 કલાક જવા દેવી પડે, તો પછી ચક્રનું આપણે ધ્યાન કરી શકીએ છીએ. પણ શક્ય હોય તો વહેલી સવારે અથવા તો સાંજે સૂતી વખતે આ રીતે આપણે ચક્રનું ધ્યાન કરવું જોઈએ. હવે આપણે આગળ વધીએ છીએ. તો હવે પછીનું જે ચક્ર મુદ્રા છે એ ઉર્જાને આમંત્રિત કરવા માટે, એટલે કે સૌથી પહેલાં આપણે જે કંઈ નવું શીખીએ ત્યારે ગુરુને યાદ કરવા પડે. કારણ કે ગુરુના આશીર્વાદથી જ આ બધું શીખી શકાય છે. ગુરુ વ્યક્તિ તરીકે ન જોઈએ, પણ એક શક્તિ તરીકે, એક પાવર્સ તરીકે જોઈએ. એ ગુરુ હયાત હોય કે ન હોય, પણ એમના શક્તિ આપણને મદદરૂપ થતી હોય છે. તો એ ગુરુને યાદ કરીને આપણે ગુરુ મુદ્રા શીખીએ. તો સૌથી પહેલી મુદ્રા છે ગુરુ મુદ્રા. તો ગુરુ મુદ્રા માટે આપણે મુઠ્ઠી આ રીતે વાળશું, અને અંદર આંગળા જશે. પુસ્તક મુદ્રામાં 12 આંગળા જશે, જ્યારે આ મુદ્રાની અંદર આંગળા જશે. બંને અંગૂઠા સીધા અને હૃદય પાસે, હૃદયને અડવું ન જોઈએ, અને આ બંને ટચ ન થવા જોઈએ, વચ્ચે અંતર રાખવાનું છે. આ રીતે હાથ રાખી અને 1 કે 2 મિનિટ માટે આ મુદ્રા કરી શકાય. ગુરુને યાદ કરી શકાય, ગુરુ માટેના મંત્રો બોલી શકાય. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ શિવ મહેશ્વર. મારી કંઈક ભૂલ છે. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ શિવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, ગુરુ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જો આ કંઈ ભૂલ થઈ હોય તો સુધારી લેજો. આની સાથે ઓમનો જાપ કરી શકાય, અથવા તો કોઈ પણ જાપ કરી શકાય, અને આશીર્વાદ માગી શકાય કે ગુરુના આશીર્વાદ અમને મળી રહ્યા છે અને અમારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ રહી છે. ગુરુ પાસેનું જે જ્ઞાન છે એ અમારામાં ટ્રાન્સફર થઈ રહ્યું છે, અમને મળી રહ્યું છે. આ 2 મિનિટ દિવસમાં એક કરી શકાય. આનાથી જ્ઞાન વધવા લાગે છે, સૂતેલી શક્તિઓ જાગે છે, શ્રવણ સાંભળવાની શક્તિ વિકસે છે, બોલવાની શક્તિ શીખે છે. આપણે કંઈ ધારણા કરીએ, ઈચ્છા કરીએ, એ ઈચ્છા પ્રબળ બને, એના માટે આ મુદ્રા ઉપયોગી છે. ચેતના શક્તિમાં વધારો થાય છે, એકાગ્રતા વધે છે, યાદશક્તિ વધે છે, મન સ્થિર થાય છે. આ મુદ્રા બાળકોને ખાસ કરાવવી જોઈએ. અત્યાર સુધીમાં આપણે 3 મુદ્રા કરી. ફરીથી પુસ્તક મુદ્રા, 7 ચક્રોના ધ્યાનમાં બધી મુદ્રા આપણે કરી લીધી. પછી શરૂઆત કરીએ ગુરુ મુદ્રા. તો આ ગુરુ મુદ્રા આ રીતે કરવાની છે. છેલ્લે આપણે પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ રાખશું, તો એમાં જે કંઈ સવાલ થતા હોય એ લખતા જજો. છેલ્લે આપણે આ બધાનું સોલ્યુશન આપશું. તો આ ગુરુ મુદ્રા શરૂઆતમાં 2 મિનિટ કરવી. ત્યારબાદ ગુરુ મુદ્રા કર્યા પછી હવે આપણે અક્ષમાલા મુદ્રા, જ્ઞાનની પ્રાપ્તિ માટે જે આપણે બાબતમાં જઈએ છીએ તો એ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય એના માટે અક્ષમાલા મુદ્રા. અંદર આંગળા, પહેલી આંગળી અને અંગૂઠો મળેલા, બાકીના આંગળા અંદર. ફરીથી બાકીના 3 આંગળા અંદર. પહેલી આંગળી અને અંગૂઠો જ્ઞાન મુદ્રામાં અને સામસામાં આ રીતે, અને આને હૃદય પાસે રાખવાનું છે. અક્ષમાલા મુદ્રા. આ મુદ્રા કરવાથી પરમ તત્વનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. ફરીથી આંગળા આ રીતે ટેરવા મળેલા, પહેલી આંગળી અને અંગૂઠો જ્ઞાન મુદ્રા, અને સામસામાં આ રીતે રાખવાના છે, પરફેક્ટ આ રીતે. અને હૃદય પાસે આપણે આ રીતે રાખશું, હાર્ટ પાસે, હૃદય ચક્ર પાસે. અને
1 મિનિટ 2 મિનિટ આપણે શ્વાસ ઉપર ધ્યાન આપીને પ્રાર્થના કરશું કે પરમ તત્વનું જ્ઞાન આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. આ મુદ્રાનું નામ છે અક્ષમાલા મુદ્રા. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. 12 આંગળા ટેરવા આ રીતે સામસામા અને હૃદય પાસે જ્ઞાન પ્રાપ્તિ માટે અક્ષમાલા મુદ્રા. આ બધા મુદ્રાનો સમય 1 થી 2 મિનિટ કરી શકાય. ત્યારબાદ હવે આપણે જે માટે મીટિંગ શિબિર રાખી છે એ શિબિર માટે આપણે ઉર્જાનું મહત્ત્વ એટલે શું, તો કે ઉર્જા એટલે શું, તો કે વિજ્ઞાનની ભાષામાં એનર્જી, ઇંગ્લિશની ભાષામાં પૃથ્વીને પૃથ્વી આસપાસ ચંદ્ર ફરે છે, પૃથ્વી સૂર્ય આસપાસ ફરે છે, સૂર્યમંડળ આખું એક જે ગંગા છે એની અંદર ફરે છે. તો આખું તો વિશ્વ સતત ફરતું રહે છે અને અસંખ્ય સૂરજો, અસંખ્ય ગંગાઓ, એ શ્વેત ગંગાઓ વહેતી હોય છે અને એમાં અસંખ્ય પાવર્સ હોય છે. અણુ પરમાણુની વાત કરીએ તો અણુની જે વચ્ચેના ભાગમાં પ્રોટોન છે એની બાજુમાં ન્યુટ્રોન ફરતા હોય છે. તો સતત ગતિમાન જે બનાવે છે એ જે પાવર્સ છે, એ શક્તિ છે, એને આપણે ઉર્જા કહી શકીએ. ઉર્જાને મહેસૂસ કરી શકાય, જોઈ શકાય નહીં. જેમ ઇલેક્ટ્રિક કરંટ અડીએ તો શોક લાગે, પણ ઇલેક્ટ્રિક કરંટને જોઈ ન શકાય પણ મહેસૂસ કરી શકાય. બાળક જ્યારે જન્મે ત્યારે બાળક જો શાંત હોય તો આખું ઘર રડવા માંડે, પણ બાળક જન્મે એને રડવાનું ચાલુ કરે એટલે એની રડવાના અવાજથી બધાને આનંદ આવે. શું કામ, તો કે એનો રડવાનો અવાજ છે એ બાળકમાં ઉર્જાનું સંચરણ, એટલે કે બાળકમાં ઉર્જા આવી, આત્મા પણ કહી શકાય, ઉર્જા કહી શકાય, પાવર કહી શકાય. એ બાળક રડવાનું જેવું ચાલુ કરે એટલે બાળક જીવંત થયું કહેવાય અને બાળક જીવંત થાય એટલે ઉર્જામય બની ગયું કહેવાય. તો આ ઉર્જા આપણા વાતાવરણમાં અસંખ્ય રીતે જોવા મળે છે. ભગવાનને પ્રાર્થના કરીએ, ધ્યાન કરીએ, પ્રાણાયામ કરીએ તો આ બધામાં ઉર્જાને આપણે આમંત્રિત કરીએ છીએ. પણ બીજી સરળ પદ્ધતિઓ છે કે જેમાં ઉર્જાને આપણે આમંત્રિત આપીને આપણા શરીરની અંદર લાવી શકીએ. પહેલાંના જમાનાની અંદર જે ટીવીઓ હતા તો ટીવીમાં મોટા એરિયલ હતા અને એ અગાસીમાં ચડે પછી ચડાવી દેવામાં આવે ને પછી એક જણો અગાસીમાં ઊભો રહીને એરિયલ આમ ફેરવે, પછી પૂછે કે આવ્યું, એટલે નીચે ટીવી જોતા હોય એ જુએ કે જર્જરી આવે છે કે ધીમે ધીમે પકડાનું, એટલે એરિયલને સેટ કરવું પડે. આજે તો ડિશ ચેનલ થઈ ગઈ ને હવે તો ઘણી બધી આધુનિક પદ્ધતિ આવી ગઈ, પણ પહેલાંની પદ્ધતિમાં આવું હતું. અને રેડિયોમાં પણ જૂના રેડિયા હતા એમાં ટ્યુનિંગ કરવું પડે, રેડિયાના નોબને ફેરવવું પડે, એરિયલ આમ વાંકું ચૂકું લાંબુ ટૂંકું કરવું પડે, ત્યારે સરસ મજાના સ્ટેશન પકડાય અને સાંભળી શકાય. તો અહીંયા જે ઉર્જા છે એ ઉર્જા આપણા શરીરમાં સપ્રમાણ મળી રહે. ખાસ કરીને જે પ્રેગ્નન્ટ બહેનો છે એમના બાળકને, પેટમાં રહેલા, ગર્ભમાં રહેલા બાળકને પણ ઉર્જા પ્રાપ્ત થાય અને જે આયોજન કરે છે એ દંપતીને એ ઉર્જાવાળું બાળક પ્રાપ્ત થાય, એટલે કે આમંત્રણ આપવા માટે પણ ઉર્જાની જરૂર પડે છે. તો આ ઉર્જા મેળવવા માટે શું કરી શકાય, તો અહીંયા એક રેકી દ્વારા, એક આમંત્રિત પદ્ધતિ દ્વારા જે લોકો અત્યારે મારી સાથે જોડાયેલા છે એમને યોગ્ય પ્રમાણમાં ઉર્જા મળે એ માટે એક ધ્યાન કરેલું છે કે જેથી કરીને આપને જરૂરિયાત છે એટલા પ્રમાણમાં જ આપને ઉર્જા પ્રાપ્ત થશે. ખાસ કરીને પ્રેગ્નન્ટ બહેનો માટે અને પ્લાનિંગવાળા કપલ માટે પણ આ રીતે આયોજન કરેલું છે, એટલે કે ધ્યાન કરેલું છે કે જેથી કરીને સપ્રમાણ ઉર્જા આપણને પ્રાપ્ત થાય. તો સૌથી પહેલી મુદ્રા ઉર્જા પ્રાપ્ત કરવાની, એના માટે હથેળી ખુલ્લી રાખવાની છે. મોબાઈલની મર્યાદા છે એટલે થોડું સમજી લેજો. બંને હથેળી હમણાં 2 મિનિટમાં જી 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 આપણે હમણાં 2 મિનિટમાં ડિસ્કનેક્ટ થઈ જઈશું. ફરી પાછા આ જ લિંકથી જોડાઈ જઈશું આપણા ક્લાસને કન્ટિન્યુ કરવા માટે. પછી સર કન્ટિન્યુ રાખે છે, ડિસ્કનેક્ટ થઈએ